નમસ્કાર મિત્રો, સુપરસ્ટાર દેશપ્રેમી અમારી ચેનલમાં મારા દરેક મિત્રને હું સ્વાગત કરું છું. મિત્રો, અવારનવાર આપણે ક્યારેક કોઈ વ્યક્તિ સાથે કંઈક ચર્ચા કરતા હોય યા સમજી લો કે વોટ્સઅપ દ્વારા વાત કરવા માંગતા હોય ત્યારે ઘણી વખત આ મારી સાથે થઈ ચૂક્યું છે મિત્રો, એટલે હું અમારા અનુભવો શેર કરું છું. ત્યારે સાથીઓ એવું થતું હોય છે કે યાર આપણે એને વોટ્સઅપમાં જોઈએ છે, કોઈ પણ ફ્રેન્ડ હોય, ગમે તે વ્યક્તિ હોય, કદાચ આપણો કોલ ના ઉઠાવતું હોય અથવા તો કોલિંગમાં વાત ના થતી હોય અથવા મોબાઈલ એનો બંધ આવતો હોય છે, ત્યારે કદાચ આપણે વોટ્સઅપ જોઈએ છે ત્યારે એ ઓનલાઈન તમને નથી જોવાતું. તો શું મિત્રો, તમે એને ઓનલાઈન નથી જોતા એનો મતલબ એ છે કે કદાચ એ ઓનલાઈન નથી, તમે એવું સમજો છો? અને ખાસ કરીને દોસ્તો, જો તમે એવું સમજતા હોય ને તો તમે ખોટું સમજી રહ્યા છો. મિત્રો, જ્યારે વોટ્સઅપમાં ઓનલાઈન વ્યક્તિ ના હોય ને એનો મતલબ એ નથી કે ઓનલાઈન એ નથી. એ વ્યક્તિ કદાચ ફેસબુક પણ જોતું હોય, કદાચ એ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પણ જોતું હોય યા તો યુટ્યુબ પણ જોતું હોય, આવું હોઈ શકે છે. તમે દોસ્તો આ મારા જનરલી જે છે ને મારા અનુભવો જ છે. એક ફ્રેન્ડને આપણે કોલ કર્યો મિત્રો, સમજો, એક ફ્રેન્ડને આપણે કોલ કર્યો તો એ ફ્રેન્ડે આપણને આપણો ફોન ના રિસીવ કર્યો. ત્યારે આપણે જોયું વોટ્સઅપમાં ઓનલાઈન હોય તો આપણે કદાચ કંઈ કામમાં બિઝી હોય તો ના ઉઠાવે, પણ વોટ્સઅપમાં ઓનલાઈન હોય તો આપણે મેસેજ દ્વારા એને વાત પહોંચાડી દઈએ જે પણ આપણી વાત કરવી છે. ત્યારે દોસ્તો આપણે જોયું કે એ આપણે જ્યારે જોયું ને તો એના અડધો કલાક પહેલાં જ એ ઓનલાઈન નહોતો. એટલે કે સમય તમને જ્યારે લાસ્ટ સીન જોવાડે ને ત્યાં તમને સમય જોવડાવે છે ઓનલાઈન, ત્યાં એ સમયમાં નહોતું મિત્રો. તો હવે મિત્રો એવું થયું કે ત્યાં તો ઓનલાઈન નહોતું, લાસ્ટ સીન 30 મિનિટ પહેલાં નહોતું, પણ દોસ્તો જે ફેસબુક છે ને ત્યાં એ વ્યક્તિ ઓનલાઈન હતો. પછી ઇન્સ્ટામાં જોયું તો ત્યાં પણ ઓનલાઈન હતો. એનો મતલબ કે ઇન્સ્ટા અને ફેસબુકમાં એ વ્યક્તિ જોતો હોય છે, વિડીયો જોતો હોય છે યા વિડીયો એડિટ કંઈક ને કંઈક મતલબ ક્રિયા કરતો હોય છે. પણ વોટ્સઅપમાં ઓનલાઈન લાસ્ટ સીન 30 મિનિટ પહેલાં કેમ બતાવ્યું મિત્રો? એનું કારણ એ છે કે જ્યારે તમે વોટ્સઅપ જોવો છે ને ત્યારે જ ત્યાં ઓનલાઈન બતાવે છે. એટલે કે લાસ્ટ તમે વોટ્સઅપ આટલો ટાઈમ પહેલાં જોયું છે. એટલે ક્યારે પણ એવું ના વિચારતા કે વોટ્સઅપમાં લાસ્ટ સીન અડધો કલાક પહેલાં યા કલાક પહેલાં યા 2 કલાક પહેલાં જોવાડે તો એનો મતલબ એ વ્યક્તિ 5 કલાકથી યા 2 કલાકથી ઓનલાઈન નથી, એવું ક્યારે પણ ના વિચારતા. અને વિચારશો તો એ તમારા મગજનો વહેમ છે મિત્રો. એટલે કદાચ તમારે ઇમરજન્સી હોય, ફોન ના ઉઠાવતો હોય, અને જો દોસ્તો એ વ્યક્તિ વોટ્સઅપમાં પણ ઓનલાઈન ના હોય તો પછી તમારે ઇન્સ્ટાગ્રામમાં જઈને પણ ચેક કરી લેવું, ઇન્સ્ટાગ્રામમાં જઈને પણ જોવું કે ઓનલાઈન છે કે નથી, નહીં તો ત્યાં પણ મેસેજ કરી શકો છો દોસ્તો. અને જ્યારે ફેસબુકમાં પણ જઈને તમે મેસેજ કરી શકો છો, વાત કરી શકો છો. આ પર્સનલી જેટલા પણ હું તમને વિડીયો બનાવું છું અને વિડીયોમાં જણાવું છું ને એ બિલકુલ સાચા અને હકીકત છે મિત્રો. ક્યારેય એવું ના વિચારતા કે નરેશભાઈ માત્ર ને માત્ર વિડીયો બનાવવા માટે જ આવા વિડીયો બનાવે છે, એટલે કે વ્યૂ મેળવવા માટે જ આવા વિડીયો બનાવે, એવું ક્યારે તમે વિચારતા ના દોસ્તો. ચોક્કસથી સાચું અને 100% સાચી વાત છે. એટલે જોજો કે કોઈ વ્યક્તિ લાસ્ટ સીન તમને કલાક પહેલાં, 2 કલાક પહેલાં યા 5 કલાક પહેલાં જોવડાવતું હોય છતાં પણ એ વ્યક્તિ ઓનલાઈન હોય છે. એટલે આ મને પણ ખબર નહોતી દોસ્તો, મને પણ કંઈક સમય પહેલાં જ ખબર પડી છે. એટલે કે થોડા ઘણા સમય પહેલાં, 1-2 મહિના પહેલાં યા એકાદ મહિના પહેલાં જ ખબર પડી. દરરોજ વિચારતો રહું છું કે આજ વિડીયો બનાવું, કાલે બનાવું, આજ બનાવું, કાલે બનાવું, તો પણ ફાઇનલી આજે એ બાબતનો વિડીયો આપણે બનાવી જ દીધો છે દોસ્તો. એટલે આપણા વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી લોકોને ખબર પડે. આ મેસેજ એક નવો મેસેજ સમજો મિત્રો, અને લોકો સુધી જાય અને લોકોને પણ ખબર પડે દોસ્તો. એટલે આવા અનુભવો આપણા જીવનમાં થઈ રહ્યા છે, થતા આવ્યા છે અને થશે જ મિત્રો. અને જો નવું આપણને જાણવા મળે ને તો આપણે મિત્રો સુધી શેર કરવું જોઈએ. ખરેખર આ સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે જેટલા પણ વધુને વધુ મિત્રો સુધી શેર કરવો જોઈએ તો આ વિડીયોનો ફાયદો બીજા મિત્રો પણ ઉઠાવી શકે છે દોસ્તો. એટલે મિત્રો, જો કદાચ તમને પણ આવો અવનવો અનુભવ યા નવો કોઈક અનુભવ થતો હોય અથવા તો તમારા સાથે થયો હોય તો મને
કમેન્ટ કરીને જણાવજો, એટલે હું તમારું નામ લઈને તમારી ભાષા, તમારી સોચ પ્રમાણે તમારું જે પણ તમે નવું જાણ્યું છે, તમને કંઈક નવું શીખવા મળ્યું છે અથવા તો નવા અનુભવ થયા છે, એ આપણે 100% મારી સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આપણે અપલોડ કરીશું તમારા નામ સાથે મિત્રો. એટલે આવા અવનવા વિચારો અને નવા વિચારો અને નવી ટેકનિક અથવા તો નવું કંઈક જાણવા મળતું હોય ને દોસ્તો, તો બધી જગ્યાએ બધા મિત્રો સાથે શેર કરવું જોઈએ. ચોક્કસથી મિત્રો શેર કરવું જોઈએ. અને આ મેં અત્યારે કીધું ને, એને 100% એને ધ્યાન આપજો અને તમે જોજો દોસ્તો કે આ નરેશભાઈએ જે જણાવ્યું ને એ સાચી વાત છે કે ખોટી વાત છે મિત્રો. 100% જણાવીને કમેન્ટ મને કરીને જવાબ ચોક્કસથી દરેક મિત્ર, જેટલા પણ મિત્રો આ વિડીયો જોવે ને એ દરેક મિત્ર મને જવાબ આપશે એવી હું આશા રાખું છું, જેથી તમે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધું ચેક કરીને જોજો દોસ્તો. એટલે પોતે અનુભવ કરજો દોસ્તો. મારું કીધેલું કદાચ તમને વિશ્વાસ ના આવતો હોય તો પોતે પણ અનુભવ કરી શકો છો મિત્રો. તો ફરીથી મળીશું આવા કંઈક નવા વિચાર, કંઈક નવું મને જાણવા મળે એ બાબતને લઈને પણ ફરીથી મળીશું. ને તમે પણ નવા કોઈક તમારા વિચારો હોય યા નવી કોઈક વાત હોય, નવી સોચ હોય તો પણ મારી સાથે શેર કરી શકો છો. તો તમારું નામ લઈને આપણે આપણી સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં અપલોડ કરીશું મિત્રો. તો બાય દોસ્તો, ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં.